કૃષ્ણ ભગવાન દ્વારકાધીશની નગરીને ખાસ કરીને જે આજે ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણ બંને સાથે હોય ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દેશ વિદેશથી ભક્તો આવી પહોંચ્યા છે. અને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર છે. આપ જોઈ શકો છો કે આ મોક્ષ દ્વારથી લાંબી કતારોમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ભક્તો બહાર નીકળી રહ્યા છે. હું આપને દ્રશ્યો બતાડીશ કે જે આ મુખ્ય મંદિર ચોક છે, મંદિર પરિસરની બહારનો આપ જોઈ શકો છો કે કેટલી જનમેદની છે ભક્તોની. અને ભક્તો જે તે સુદામા સેતુથી દર્શન કરવા 56 સીડીને સ્વર્ગદ્વાર ચડી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને મોક્ષ દ્વારથી નીકળવાનો આ રૂટ બનાવ્યો છે તંત્ર દ્વારા. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો છે તે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં કે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી ભક્તોની. ને પૂનમ છે તો પૂનમ આજે ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણ તો બપોર પછી જે ભગવાન દ્વારકાધીશનું મંદિર બંધ હોય સવારના 6 વાગ્યાથી કરીને બપોરના 1:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના દર્શન થશે. ને ત્યારબાદ જે મંદિર બંધ થશે ને બીજે દિવસે સવારના વહેલી ખુલશે ત્યારે ખાસ કરીને ભક્તો છે તે ઘોડાપૂરની જેમ ઉમટ્યા છે ને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. અનિલ લાલ, મારું દ્વારકા.